નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ફરી એકવાર આપણે દેશભરના આંગણવાડી સમાચાર સાથે ઉપલબ્ધ છીએ આજના વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 35 જેટલા આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત કરવાને લઈ અને મિત્રો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આ ગંભીર બેદરકારી દાખવવા બદલ મિત્રો 35 જેટલા આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત કરવામાં આવી છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે એક બાજુ જ્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની જે માનદ વેતન છે તે 24,800 કરવાની મિત્રો હિમાયત કરવામાં આવી છે બહેનો, ત્યારે કઈ રાજ્ય સરકાર દ્વારા 35 જેટલા આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત થઈ કરવામાં આવી છે અને કયા કારણે મિત્રો આ સેવા સમાપ્ત થઈ છે તેને લઈને આજના વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ 35 આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત કરવામાં આવી છે। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 35 જેટલા આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત કરવામાં આવી છે। આ કારણે વિભાગ કડક બન્યો છે। તો પોષણ ટ્રેકર એપ પર KYC અને ચહેરાની ઓળખ એટલે કે મિત્રો જે ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ છે FRC તેમાં બેદરકારી દર્શાવવા બદલ મહારાજગંજમાં 35 આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જિલ્લા મેજિસ્ટ્રેટે અંતિમ સુનાવણી પછી તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે। આ કાર્યકરોને અગાઉ પણ નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેમની પ્રગતિ શૂન્ય હતી। ફરેન્ડા, પનિયારા સહિત 7 બ્લોકોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વારંવાર સૂચનાઓ છતાં પણ મિત્રો કોઈ પ્રગતિ ન દર્શાવતા જે છે તે વિભાગે નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે પોષણ ટ્રેકર એપ પર તમામ લાભાર્થીઓના 100% KYC અને ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ એટલે કે ચહેરાની ઓળખ ફરજિયાત કર્યા પછી પણ ઘણી આંગણવાડી કાર્યકરો અપેક્ષિત પ્રગતિ પ્રાપ્ત કરી શકી નથી। તેમ છતાં તેમને જિલ્લા અને પ્રોજેક્ટ સ્તરેથી વારંવાર માર્ગદર્શન અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। મોટાભાગના કામદારોએ સમયસર પોતાનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ મોટાભાગની કાર્યકર બહેનો હજુ પણ તેમની મનમાની કરી રહ્યા છે અને ધ્યાનમાં રાખીને વિભાગે કાર્યવાહી કરી છે અને 7 બ્લોકના કુલ 35 જેટલા કાર્યકર બહેનોની સેવાઓ સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સ્તરે અંતિમ સુનાવણી માટે નોટિસ જારી કરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગે માહિતી આપી છે કે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત કાર્યકરોને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તે પછી પણ તેમની પ્રગતિ શૂન્ય રહી હતી। પરિણામે 35 જેટલા આંગણવાડી કાર્યકરોની જે માનદ વેતન આધારિત સેવા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જિલ્લા કાર્યક્રમ અધિકારી દુર્ગેશ કુમારે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અંતિમ સુનાવણી બાદ તેમની સેવા સમાપ્ત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આ આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત થશે। જે 35 આંગણવાડી કાર્યકરોની સેવા સમાપ્ત કરવામાં આવવાના છે તેમાં ફરેન્ડા બ્લોકના લેઝર મહાદેવી પૂર્ણિમા ચૌધરી, સિસવાનિયાની ખુર્દની રીના દેવી, કમહારિયા ખુર્દની શશીબાલા પાઠક, ચિથિન બુર્જબાની રીટા દેવી અને લહેરા ખાસની દીપમાલાનો સમાવેશ થાય છે। આ જ ક્રમમાં પનિયારા બ્લોકના રુદ્રપુરના કૈલાસ દેવી, સતગુરુની ગુડ્ડુ દેવી, પોષણની કમલાવતી, રજોડા પંજુમની દીપી સૈની અને ખેંચાણની કુસુમાતી દેવીનું નામ સામેલ છે। આ જ ક્રમમાં ગુગલી બ્લોકના ભુવનીની સુશીલા દેવી, ગીતા ભારતી, બાંસપર મિશ્રાની અમરાવતી દેવી, પિંપર મુંડેરીની નીલમ તિવારી, પાકી વિષ્ણુપુરની ગીતા ઓઝાના નામ સામેલ છે। પરાતવલ બ્લોકમાં છપિયામાં પ્રતિમા દેવી, પરાતવલમાં સુનીતા શર્મા અને રૂમિલા, ધાંગડમાં ચંદ્રકલા અને બરિયાપુરમાં અંજુ પાઠકના નામ સામેલ છે। નીતલોનના સોહતમાં દુર્ગાવતી સિંહ, કપોલીમાં અનિતા દેવી, પકોલીમાં પૂનમ મિશ્રા, બેદોલીમાં પ્રતિમા અને રેંધિયામાં શશિકલાના નામ સામેલ છે। મિથોરા બ્લોકમાં ભદ્રા વૈદમાં સોનિયા, ઓરતરામાં સુમન દેવી, બેલવામાં ખુર્દમાં મીરા દેવી, ચોકમાં કમલાવતી અને સોનારી ખાસમાં લાલમતી ગુપ્તાના નામ સામેલ છે। અને છેલ્લે સિસવા બ્લોકમાં બરબા દ્વારિકામાં શીલા દેવી, કમલેશ દેવી અને લામપુરમાં કમલેશ દેવી અને મનસુખપુરમાં કૃષ્ણદેવીનું નામ સામેલ છે। મુંડેરીમાં મિત્રો પ્રીતિ સિંહનો પણ સમાવેશ થાય છે। આમ 35 જેટલા કાર્યકરોની જે પોષણ ટ્રેકર અને KYC અને ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમમાં જે છે તે મિત્રો ખામી હોવાના કારણે જે છે તે સેવા સમાપ્ત કરવામાં આવી રહી છે। જય હિન્દ, અસ્તુ।